નમસ્કાર મિત્રો, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નીટ જે યુજી નું પેપર હતું એને રદ કરવામાં આવ્યું. સરકારનો એવો દાવો છે, એવું કહેવામાં આવતું હતું કે આ પેપર પહેલા જ્યારે પરીક્ષા લેવાની પહેલા જ લીક થઈ ગયું હતું. અને આ જ્યારે રદ કરવામાં આવ્યું ત્યારે આખા દેશમાં તેનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે, ત્યાં સુધી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું લોકો રાજીનામું પણ માંગી રહ્યા છે. આ સાથે ભાજપ સરકાર છે તેમના પર પણ દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે. અને આજે અત્યારે પ્રક્રિયાઓ ચાલી રહી છે. હવે ફરીથી એ પેપર લેવામાં આવશે એવી પણ સરકારે જાહેરાત કરી છે. આ દરમિયાન ઘણા બધા વિપક્ષના નેતાઓ એવું કહી રહ્યા છે કે એક તો યુવાનને જે આ રદ પરીક્ષા કરવામાં આવી એને કારણે માનસિક પ્રતાડના થઈ છે, પરંતુ હવે સરકારે ફરીથી એ જે પેપર લેવામાં આવી રહ્યું છે ત્યારે આ જે બસ છે, ટ્રેન છે, ત્યારે જે મુસાફરી છે ઘરેથી જે પેપર સેન્ટર સુધીની એ મુસાફરી ફ્રી કરી દેવામાં આવે. આ મામલે આપણી સાથે જોડાયા છે સ્વયં સાલ્વી, પાટણના પાટણ વિધાનસભાના પ્રભારી છે. સ્વયં સાલ્વીભાઈ, આપનું ચક્રવાત ન્યૂઝમાં સ્વાગત છે. નમસ્કાર સમ્રાટભાઈ, ચક્રવાત ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર. સ્વયંભાઈ, આ જે પેપર જે ફૂટવાની વાત છે એને તમે કેવી રીતે જુઓ છો? અત્યાર સુધી કેન્દ્રમાં જ્યારથી ભાજપની સરકાર આવી, ગુજરાતમાં પણ છેલ્લા 30-35 વર્ષથી ભાજપની સરકાર છે. પેપરો ફૂટવા હવે દિવાળીમાં ફટાકડા ફૂટવા બરાબર છે, એમાં કોઈ નવી વાત નથી. આ બાબતે ગુજરાતમાં પણ એવો કાયદો બનાવ્યો કે જેને પેપર ફૂટશે, પેપર ફોડવા વાળાને 10 વર્ષની સજા થશે અને 10 લાખ રૂપિયાનો દંડ થશે. પણ જ્યારે પેપર ફોડનારાઓ પકડાશે ત્યારે આ સજા થશે ને ત્યારે દંડ થશે. એવી જ રીતે દર વખતે કેન્દ્રીય એજન્સીઓ, એનટીએ હોય કે કોઈ પણ હોય, પેપરો ફૂટે છે, અમે કોઈ ચમરબંધીને છોડીશું નહીં, પેપર તરત રદ કરી દેવામાં આવે. વિદ્યાર્થીઓની મહિનાઓની વર્ષોની મહેનતને પાણી ફેરવવામાં આવે અને એવું કહેવામાં આવે કે ફરીથી તટસ્થ રીતે પેપર લેવાશે. પણ આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થીઓને પણ હવે આ પરીક્ષા પ્રક્રિયા પર કોઈ પણ પ્રકારનો ભરોસો રહ્યો નથી. માટે મારે તો ખાલી આ પેપર ફૂટવાને, દિવાળીના ફટાકડા ફૂટે એ સમાધાન હું જોઈ રહ્યો છું. સ્વયંભાઈ, તમે એવી પણ માંગ કરવામાં આવે છે, વિપક્ષના તમામ જે વિપક્ષના નેતાઓ છે એવું માંગ કરે છે, અને ખાસ કરીને આમ આદમી પાર્ટી ગુજરાતમાં એવી માંગ કરી રહી છે કે ફરીથી જ્યારે આ પેપર લેવામાં આવી રહ્યું છે, પરીક્ષા ફરીથી લેવામાં આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને માનસિક રીતે ટોર્ચરિંગ થઈ રહ્યું છે. આ માટે એને થોડીક રાહત મળે એટલા માટે એને થોડીક જે ટ્રાવેલિંગની જે બસ છે, ટ્રેન છે, તેમાં થોડીક સરકાર દ્વારા સવલત આપવામાં આવે. શું છે તમારી માંગ? હું ગુજરાતના વિદ્યાર્થીઓ 88,000 કરતાં પણ વિદ્યાર્થીઓએ ગુજરાતમાં નીટની પરીક્ષા આપી હતી, અને ઓલ ઓવર ઇન્ડિયામાં જોઈએ તો 22 લાખ કરતાં પણ વિદ્યાર્થીઓએ વધારે નીટની પરીક્ષા આપી હતી. પેપર ફૂટવું એ કોઈ પતિ અને પત્ની વચ્ચે ડિવોર્સ થયા બરાબર છે. ડિવોર્સ થયા પછી જેવી રીતે માનસિક પ્રતાડના પતિ અને પત્ની બંને પક્ષોને થાય, એવી જ રીતે વિદ્યાર્થીઓને માનસિક પ્રતાડના થઈ રહ્યા છે. કેમ કે આટલી લાંબી પ્રક્રિયામાંથી એકવાર ઘૂમીને આવ્યા પછી ફરીથી એ પ્રક્રિયામાં જવું એ ક્યાંક ને ક્યાંક માનસિક પ્રતાડના છે. અને આપણે સૌ જાણીએ છીએ કે કેટલાય લોકો ખેડૂતો છે, પશુપાલકો છે, મજૂરો છે, વેપારી વર્ગ છે, ઘણા એવા લોકો છે કે જે ખરેખર પૈસા કમાતા નથી, પણ એમને એમના બાળકોનું ઉજળું ભવિષ્ય અને ઘડપણમાં એમના બાળકો ક્યાંક ને ક્યાંક એમને સહાય કરે, મદદ કરે માટે થઈને નીટમાં ડોક્ટર બનાવવા માટે મોકલે છે. ત્યારે તમે કે એ લોકો પાસે પૈસા જ નહીં હોય, તે લોકો ડોક્ટર કઈ રીતે બનાવશે? મેડિકલ કોલેજમાં મસ્ત મોટા ડોનેશનો લેવામાં આવે છે. સાથોસાથ હવે ધારો કે હું પાટણનો છું, હું નીટનો વિદ્યાર્થી હોઉં અને મારું છેક જે મારું સેન્ટર હોય નીટનું એ છેક ડાંગ, દાહોદ, ગોધરા બાજુ નાખી દેવામાં આવે તો પહેલા તો મારે મુસાફરીનો ખર્ચ હું ગરીબ હોઉં તો લાવું ક્યાંથી? માટે અમારા ઈશુદાનભાઈ ગઢવીએ પણ અમારી માંગ કરી છે ગુજરાતમાં. મેં પણ કાલે વિડીયો બનાવી માંગ કરી છે કે ભાઈ મોદી સાહેબ ગુજરાતમાં જો કોઈ પણ જિલ્લામાં મોટી સભા કરવા આવતા હોય, પાટણમાં સભા કરવા આવે તો ગુજરાતના બીજા 33 જિલ્લાઓમાંથી ખાલી બસો દોડાવવામાં આવે છે. તો આપણા વિદ્યાર્થીઓ છે, અમે પૈસો ભરીએ છીએ, અમે કરવેરો ભરીએ છીએ, અમે રોડ ટેક્સ ભરીએ છીએ, તો અમારા વિદ્યાર્થીઓ માટે મફતમાં ટ્રેનની સુવિધા, મફતમાં બસની સુવિધા અને મફતમાં સરકારી વાહનોની સુવિધા કેમ ના થાય? એવી અમારી માંગ છે. સાથોસાથ સ્વયંભાઈ, બીજું પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ ભારતના જે એક બે રાજ્યો છે એમણે આ પરીક્ષાને લઈને એની માંગ કરવામાં આવી છે, અને એ માંગ સંતોષાય પણ ખરા. જેમ કે પંજાબ સરકાર છે તો તેમણે જે નીટ પરીક્ષાના જે વિદ્યાર્થીઓ હતા તેને
ટ્રાવેલિંગ માટે એ ફ્રી ટ્રાવેલિંગ કરાવી દીધું છે. આ સાથે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં પણ આ સિસ્ટમથી ચાલે છે, તો ગુજરાતમાં શા માટે નહીં? જી ચોક્કસ, હું એ જ કહું છું કે અમારા અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય સંયોજકજી છે, એમને વિદ્યાર્થીઓ મેસેજ કર્યો કે સાહેબ, તમારી જ્યાં સરકાર છે, તમારી જ્યાં સત્તા છે, ત્યાં તમે અમને મદદ કરો. કેજરીવાલજીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીને કહ્યું કે તમે આ બાબતે વિદ્યાર્થીઓને મફતમાં બસ સેવા માટે ચાલુ કરો. તો પંજાબમાં જેવી રીતે આપણે અહીંયા જીએસઆરટીસી છે ગુજરાતમાં, એવી રીતે ત્યાં પેપ્સુ છે અને ત્યાં પંજાબ રોડવેઝની જે બસો છે એ મફત કરવામાં આવી જ છે. 20, 21 અને 22 જ્યાં સુધી વિદ્યાર્થીઓ સેન્ટરના આગળના પરીક્ષા હોય એના આગળના દિવસે પહોંચવાની પણ વ્યવસ્થા અને પરીક્ષા પૂરી થયા પછી બીજા દિવસે ઘરે પહોંચવાની વ્યવસ્થા સુધી પણ પંજાબ સરકારે કરી છે, આમ આદમી પાર્ટીએ કરી છે. હવે વિદ્યાર્થીઓનો મુદ્દો હોય તો આપણે કોઈ પક્ષપાત કરવો નથી. ગુજરાતમાં ભાજપ સરકારે કરવું એ માટે જોઈએ કેમ કે પંજાબમાં આમ આદમી પાર્ટીએ કર્યું અને બિહારમાં પણ ભાજપની જ સરકાર છે ને, બિહારમાં પણ ભાજપની સરકારે કર્યું છે. તો આપણી એવી માંગ છે કે સૌથી જૂની ગુજરાતમાં સરકાર ભાજપની હોય, વિદ્યાર્થીઓએ, એમના પરિવારોએ, એમના વાલીઓએ ખોબલે ખોબલે મત આપ્યા હોય. હમણાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી ગઈ એમાં 88,000 વિદ્યાર્થીઓના માતા પિતાએ પણ ભાજપને વોટ આપ્યો છે, એટલે જ એ લોકો જીત્યા છે ને. તો ક્યાંક ને ક્યાંક આ સમય રાજનીતિ કરવાનો નથી. અમારી ખાલી માંગ એ છે કે ગુજરાત સરકાર ભાજપમાં બેઠી છે તો ભાજપની નીતિમત્તા બને છે કે તેઓ વિદ્યાર્થીઓને મદદ કરે. દરેક બસ સ્ટેશનેથી એ દિવસે સામાન્ય લોકો માટે બસ મુસાફરી નહીં થાય તો ચાલશે, પણ આ 88,000 બાળકો રસ્તા ઉપર રજડી ના જાય એનું ખાસ ધ્યાન ગુજરાતની ભાજપ સરકારે રાખવાનું છે. સ્વયંભાઈ, એવું પણ બને છે કે જ્યારે વિપક્ષની માંગ હોય છે એટલે સરકાર ક્યાંક ને ક્યાંક એવું પણ માને છે કે આનો જસ વિપક્ષ ખાઈ જશે, એમ શું લાગે છે? જસના માથે જૂતા જ હોય હંમેશા. અમારી તો ખાલી માંગ એ છે કે તમે મફતમાં બસ સેવા કરો. સરકારમાં તો આમ આદમી પાર્ટી બેઠી નથી. અમારું કામ છે કે અમારી માંગણી છે, અમે માંગ મૂકીએ. હવે ભાજપ વાળા લીલી પેનથી સહી કરી અને મુસાફરી મફત કરશે, હર્ષ સંઘવી સાહેબ મુસાફરી મફતમાં કરશે, તો તમે મીડિયામાં શું ચલાવવાના કે ગુજરાતની ભાજપ સરકારે મફતમાં બસો ચલાવી, એમાં અમારે ક્યાં જસ લેવાની વાત જ આવી? એટલે હું તો એવું કહું છું કે અમને સારો જસ લેવો હોય તો આમ આદમી પાર્ટીની કહેલી વાતોનું પાલન કરે સાહેબ, તો એ લોકોને ચોક્કસ જસ મળશે. બાકી તો જસના માથે જૂતા જ છે અમને. સ્વયંભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે અને તમારી વાત મૂકવા માટે. આ હતા સ્વયં સાલ્વી કે જે પાટણ વિધાનસભાના પ્રભારી હતા આમ આદમી પાર્ટીના, અને તેમણે સરકાર પાસે એવી, ગુજરાત સરકાર પાસે ખાસ કરીને માંગ એવી કરી છે કે જે નીટ યુજી પરીક્ષા છે એનું ફરીથી પરીક્ષા લેવામાં આવી રહી છે. આ દરમિયાન જે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જઈ રહ્યા છે એ ઘરેથી સેન્ટર સુધી પહોંચી શકે તેના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવે અને એમાં કોઈ શુલ્ક લેવામાં ન આવે. અને થાય છે એવું કે એક વખત પરીક્ષા દઈ આવ્યા છે, રદ થઈ ગઈ છે અને ફરીથી જો આવી રીતે પોતાના ખર્ચે જવું પડતું હોય, એમાંથી આ બાળકો કદાચ ને ગરીબ પરિવારમાંથી હશે, ખેડૂત પુત્રો હશે અને એવા ગરીબ પરિવારમાંથી આવતા હશે જેને ખાવાના પણ સાંધા હશે, તો સરકારને આમ આદમી પાર્ટી દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે આ જે તે વિદ્યાર્થીઓ સેન્ટર સુધી પહોંચે અને સેન્ટરથી ઘર સુધી પહોંચે એટલા માટે એને જે સરકારી જે બસ છે, સરકાર જે ટ્રેનની સુવિધાઓ છે એને ફ્રીમાં કરવામાં આવે. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર.